નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જિલ્લાના અવિકસિત માર્ગ વ્યવસ્થાની સામે જન આંદોલન શરૂ કર્યું। રસ્તાની પડતર માંગ સાથે તેઓએ નર્મદા જિલ્લાના જૂનારાજથી પદયાત્રાનો આરંભ કર્યો, જેમાં હજારો કાર્યકરો જોડાયા। જૂનારાજ, વેરીસાલ, પાંચખડી, કોમોડિયા અને દેવહાત્રા જેવા આદિવાસી વિસ્તારોમાં આજે પણ પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી। નાંદોદ વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના દાવા વચ્ચે આ ગામડાઓ હજુ પણ રવાનાના મૂળભૂત હકથી વંચિત છે। ચેતર વસાવાએ જેલ મુક્તિ બાદ તુરંત જન આંદોલન શરૂ કર્યું અને નર્મદા વન વિભાગના અધિકારીઓએ આવેદનપત્ર આપવાની જાહેરાત કરી। પદયાત્રા દરમિયાન સૂત્રોચ્ચારો સાથે રસ્તાની માંગને લઈને ગામડાઓના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। રસ્તાની માંગને લઈને જન આંદોલન ચેતર વસાવા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો આ જન આંદોલનમાં જોડાયા હતા અને રસ્તાઓની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। ચેતર વસાવાએ જેલ મુક્તિ બાદ તુરંત જન આંદોલન શરૂ કર્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, રસ્તાઓની માંગ સાથે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, ચેતન વસાવાની આગેવાનીમાં આ જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, વિગત જણાવશો? જે આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લાના જૂના રાજથી ચેતર વસાવાએ જન આંદોલનનો પદયાત્રા શરૂ કરી છે અને 5 કિલોમીટરથી વધારે ચાલીને લોકો સાથે જે નર્મદા જિલ્લાના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તેઓને આવેદનપત્ર આપશે। આજથી આંદોલનના શ્રી ગણેશ કર્યા છે ચેતર વસાવા જેલ મુક્તિ બાદ પ્રથમ આંદોલન હશે અને સંઘર્ષ થશે। હજારો લોકો તેઓની સાથે પદયાત્રામાં જોડાતા જે લોકોની માંગ છે કે જે 5 જેટલા ગામોમાં જે જંગલ વિભાગ રસ્તાની મંજૂરી આપતું નથી અને કામો અધૂરા પડ્યા છે, કામો થતા નથી। આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા આપવી જોઈએ તે મળતી નથી, જેને લઈને આ જન આંદોલન થયું છે। ત્યારે અહીંયા જે નર્મદા જિલ્લો છે, નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ગામો છે અને જે કામો થવા જોઈએ તે ના થતા આદિવાસી વિસ્તારના લોકો રસ્તાથી વંચિત છે, જેને લઈને ચેતર વસાવાએ આજે જે આંદોલન શરૂ કર્યું છે તે સરકાર સામે એક મોરચો માંડ્યો છે। બીજી તરફ તેનો જવાબ આપવા માટે સાંસદ મનસુખ વસાવાએ પણ બપોરના સમયે પ્રેસ કોન્ફરન્સ રાખી છે। ત્યારે અહીંયા બે રાજકીય પાર્ટીઓ આમને સામને આવી છે। ચેતર વસાવાના આંદોલનથી આદિવાસી સમાજના લોકોને રસ્તો મળશે કે નહીં તેનો સવાલ ઉઠે છે, પરંતુ હાલ સરકાર સામે જેલ મુક્તિ બાદ મોરચો માંડતા હવે ફરી રાજકારણ નર્મદા જિલ્લાનું ગરમાયું છે। નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે ચેતર વસાવા છેલ્લા કેટલાક સમયથી આક્રમક મૂડમાં છે। તેઓને જેલમાં પણ પૂરવામાં આવ્યા। જેલમાંથી છૂટ્યા બાદ થોડો 2-4 દિવસનો તેઓએ આરામ ફરવામાં આવ્યા બાદ તાત્કાલિક હવે જન આંદોલનના મંડાણ કરતા નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા નથી, વન વિભાગ મંજૂરી આપતું નથી, જેને લઈને જનયાત્રાને કાઢવામાં આવી છે। 5 થી વધુ ગામોમાંથી રસ્તો જે પસાર થાય છે તેવો રસ્તો મળતો નથી અને જેના કારણે આંદોલન કરવાની ફરજ પડી છે। ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગ, સ્ટેટ આરએનબી વિભાગ અને વન વિભાગની નિષ્કાળજી છે, રસ્તો બનતો નથી। આઝાદીના આટલા વર્ષો પછી ગામડાઓને જોડતા રસ્તા ના હોવાથી લોકોને મુશ્કેલી પડે છે। આ ગામડાઓના લોકોને રસ્તા ના મળતા જન આંદોલન કરવાની ફરજ પડી। ત્યારે ચેતર વસાવા હાલ આક્રમક મૂડમાં છે અને લોકો પણ તેની સાથે મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાયા છે। ત્યારે જે વન વિભાગના રસ્તાઓ પરથી જંગલોમાંથી પસાર થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાતા આખું વાતાવરણ સૂત્રધારોથી ગુંજી ઉઠ્યું હતું। અહીંયા સવાલ એ પણ થાય છે કે ચેતર વસાવાના આંદોલનના જે શ્રી ગણેશ થયા છે, આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યાર સુધી કેટલા આંદોલનો થશે તે તો આગળ સમય બતાવશે। કેટલા સમયથી રસ્તાઓની માંગ સ્થાનિકો કરી રહ્યા છે? ખરાબ રસ્તાઓ ઘણા સમયથી જોવા મળી રહ્યા છે, શું કહેવું છે આ અંગે સ્થાનિકોનું? સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ વન વિભાગે રસ્તા માટે જમીન ના ફાળવી। જ્યારે સંકલન નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર, વન વિભાગના અધિકારીઓ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન નથી અને રસ્તા મંજૂર થયા, ટેન્ડર બહાર પડ્યા, પરંતુ 1.5 વર્ષથી રસ્તા નથી બન્યા। ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે સરકાર એક જગ્યા ફાળવવા માટે આટલો બધો વિલંબ કરે છે। આઝાદીના વર્ષો પછી જે મૂળભૂત અધિકારો છે આદિવાસી સમાજના, સરકાર ગ્રાન્ટ ફાળવે છે ત્યારે એક રસ્તાની જમીન ફાળવી શકતા નથી। દરિયાની અંદર પુલો બનાવી દેવામાં આવે છે ત્યારે જગ્યાનો સમસ્યા નથી આવતી। ત્યારે આદિવાસી વિસ્તારના ગામડાઓને જોડવા માટે સરકારને રસ્તાની સમસ્યા છે, ત્યારે તેઓનો ડિપાર્ટમેન્ટ છે વન વિભાગ આ રસ્તા માટે જમીન ના ફાળવતા કામગીરી અધૂરી રહી। 1.5 વર્ષથી આ કામગીરી અધૂરી રહી છે, જેના કારણે રસ્તાના જે લોકોને મુશ્કેલી પડી રહી છે। કેટલીક વાર વાહનો જતા નથી, 4-4 મહિના ચોમાસાના
લોકો સંપર્ક વિહોણે છે ત્યારે આ વિસ્તારના લોકો અનેક રજૂઆતો સરકારના ત્યારે આખરે ચેતર વસાવાએ મોરચો માંડતા હાલ તો ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા છે. હજી હજારો લોકો આદિવાસી સમાજના લોકો પદયાત્રામાં જોડાતા ચેતર વસાવાને એક મોટું જન સૈલાબ સાથે આંદોલન કરવાની એક તાકાત મળી છે. ત્યારે આદિવાસી સમાજના લોકો પણ જે મુશ્કેલી વેઠી રહ્યા છે તેને લઈને જન સૈલાબ ઉમટ્યું છે. જી આભાર જોડાવા માટે અને